सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। इष्टदेव भगवान स्वामीनारायण, बद्रीपत्रे श्री नरनारायण देव तथा सर्वे हरिभक्तों ने जय श्री स्वामीनारायण। આજની સભામાં કૃષ્ણ ભગવાને ઉદ્ધવને સાંખ્ય અને યોગનું જ્ઞાન આપ્યું છે. કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની વાત કરી છે, જે સાંખ્ય જ્ઞાન કહેવામાં આવે છે. અને અત્યારના સમયમાં સાંખ્ય જ્ઞાન બહુ અતિ જરૂરી છે. પણ એક પ્રશ્ન એ થાય છે કે ભગવાન આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે, એટલે બધાયનું સર્જન કરે છે, તો બધાને એક સરખા શા માટે ન સર્જ્યા? ભગવાન પાસે સામર્થ્ય ઘણી છે કે ભગવાન બધાને એક સરખા સર્જવા જોઈએ, પણ અલગ અલગ સર્જ્યા છે. જેમ કે કોઈકને સાહુકાર બનાવ્યા, કોઈકને ગરીબ બનાવ્યા, તો આ બધો ભેદ શા માટે કર્યો? કોઈકને હોશિયાર બનાવ્યા, કોઈકને નબળા વિદ્યાર્થી બનાવ્યા, તો આવો ભેદ ભગવાને શા માટે કર્યો? તો પ્રશ્નનો ઉત્તર એ છે કે ભગવાન કાંઈ ભેદભાવ નથી કરતા, પણ જીવાત્મા જેવા કર્મ કરે છે એવું એને ફળ આપે છે. ફળ રૂપે એને શરીર, બુદ્ધિ, જ્ઞાન એને પ્રેરે છે. માટે જીવાત્મા જેવું કર્મ કરે છે એવું ભગવાન ફળ આપે છે. એટલે આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા ભગવાન છે, એની અંદર સાંખ્ય જ્ઞાન અતિ જરૂરી છે. સાંખ્યનો અર્થ થાય અલગ કરવું, અને યોગનો અર્થ થાય છે જોડવું. આમ જોવા જઈએ તો સાંખ્ય એટલે ગણના, અલગ અલગ તત્વોની ગણના હોય છે. ઇન્દ્રિયો છે, પંચભૂત છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, મહતત્વ, પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહાપુરુષ, મહામાયા, અક્ષર અને ભગવાન, આ બધાની ગણનાઓ છે. તો આનાથી આપણે શું શીખવાનું હોય છે? તો આપણે થોડા નજીક આવશું, એટલે કે હાવ નીચે લેવલની દ્રષ્ટિએ જોશું કે આ ભગવાને આપણે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપ્યા છે, તો એ જીવાત્મા અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર અલગ છે. હવે આ લોકના અત્યારના સમયમાં યુવાનો વધારે પડતા વિચારોમાં ખોવાઈ જતા હોય છે. જેમ કે ભવિષ્યના વિચારોમાં ડૂબ્યા રહેતા હોય છે કે હવે મારું શું થશે, કેવી રીતે થશે, અથવા તો ભૂતકાળની જે ઘટનાઓ ઘટી ગઈ હોય છે એ વિચારોમાં ડૂબી જતા હોય છે અને વર્તમાન કાળમાં કાંઈ કામ કરી શકતા ન હોય છે. તો આ સાંખ્ય જ્ઞાન એનાથી બહાર લાવવા માટે ઘણું ઉપયોગી થાય છે. જેમ કે વિચાર છે, તો વિચાર અને જીવાત્મા બંને અલગ છે. વચનામૃતની અંદર મહારાજે દ્રષ્ટા અને દ્રશ્યની વાત કરી છે. તો દ્રષ્ટા એ જોનારો જીવાત્મા છે અને દ્રશ્ય એ વિચારો છે. તો વિચારો એ જીવાત્માથી અલગ છે. જ્યારે અતિ ખરાબ વિચારો આવે છે ભૂતકાળના, કે મારાથી આવું ખોટું કામ થઈ ગયું છે, તો એના સતત વિચારોમાં ડૂબ્યા કરતા વિચારોથી અલગ થઈ જાય અને હું એને જોનારો છું આવા જો ભાવ કરીએ તો એનાથી દુઃખી થતા બચી જઈએ. અને ક્યારેક કદાચ ખરાબ થઈ ગયું, હાલો ભૂલ થઈ ગઈ, તો પોતાને માફ કરતાં શીખી લેવું પડે અને બીજાને પણ માફ કરતાં શીખવું પડે. તો એનાથી મનમાં શાંતિ મળે. બીજી મહારાજે વચનામૃતમાં વાત કરી છે, કદાચ પોતાથી કાંઈક ખરાબ થઈ ગયું, ભૂલ થઈ ગઈ, તો પાયખાનામાં પડી ગયા, તો પાયખાનામાંથી નીકળી નાહી ધોઈને સ્વચ્છ થઈને પોતાનું કામ કરવા માંડી જવું. એવી રીતે કાંઈક ભૂલ થઈ ગયું તો ભૂલમાંથી કાંઈક શીખી એનું પ્રાયશ્ચિત કરીને આગળ વધી જાય, તો એ આપણે સુખદાયક થશે. એટલે મન છે અને જીવાત્મા છે બંને અલગ છે, એક નથી. એટલે એની અંદર વિચારો આવે છે, અહીંયા આપે નથી, એને અલગ કરતાં શીખીએ તો ઘણું બધું સુખ એની અંદર મળે છે. હવે વિચારો કેવા હોય છે? તો કે જેમ કે માળા કરતા હોઈએ, ત્યારે માળા કરતા હોઈએ ત્યારે થોડી વાર મન માળામાં રહે, મારી મૂર્તિમાં રહે, પણ થોડી વાર પછી તે પાછું બીજી જગ્યાએ ચાલ્યું જાય છે. તો હવે વિચારોને હવે આપણે ભજનમાં રાખવું છે, પણ રહેતું નથી. તો મહારાજે એને એક ઉપાય શીખવ્યો છે કે સાંખ્ય કરીને વિચારોને ખોટા કરવા, કે જે હું વિચારો આવે છે એ ખોટા છે, હું નથી, હું એનાથી અલગ છું અને હું એને જોનારો છું, એવું કરી અને વિચારોને ખોટા કરી અને મનને ભગવાનમાં જોડી
તો મન ભગવાનમાં સરળ સહજતાથી રહી શકે છે. આવું સાંખ્યનું જ્ઞાન ભગવાને ઉદ્ધવજીને સરસ મજાનું આપ્યું છે. બીજું યોગ એટલે કે કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કીધું કે જે મનુષ્ય જેવા ગુણવાળા પુરુષનો યોગ કરે છે એવા ગુણવાળો થાય છે. સત્વગુણી માણસનો યોગ કરે તો સત્વગુણી થાય છે, રજોગુણી માણસનો યોગ કરે તો રજોગુણી થાય છે, તમોગુણી માણસનો યોગ કરે તો તમોગુણી થાય છે. અર્થાત કહેવાનું એવું છે કે સંગ તેવો રંગ. માટે વિચારપૂર્વક વિચારીને પોતાના મિત્રનો ચયન કરવું, મિત્રને ગોતવા. નહીં તો એવું થાય કે આપણે ખબર ન હોય ને એની બધી આદતો આપણામાં ખરાબ આવી જતી હોય છે. અત્યારે ખાલી માણસો પૂરતો સંગ નથી, પણ હવે સોશિયલ મીડિયા એક પણ જબરજસ્ત સંગ બની ગયો છે. જે જોઈએ છીએ જોયા પછી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. તે ખરાબ હોય કે સારું હોય એને કોઈ કાંઈ વિવેક રહેતો નથી. પછી પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, પ્રાપ્ત થાય અથવા ન પણ થાય, અને જે અવરોધ કરે છે પ્રાપ્તિ કરવામાં તેનો પર ક્રોધ આવે છે. ક્રોધ કર્યા પછી વિવેક રહેતો નથી અને દ્રોહ બુદ્ધિ પણ થઈ જાય છે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું સંઘનો બહુ મોટો પ્રભાવ છે. બધાએ દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર દીક્ષા અને ધ્યાન એના આ બધાયમાંથી સંઘ છે અતિ બળવાન છે. માટે મોટા પુરુષનો જો સંગ રાખશું, સજ્જન વ્યક્તિનો સંગ રાખશું તો આપને સદબુદ્ધિ આવશે. અસ્તુ બધાને જય સ્વામિનારાયણ.